જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ એ મહાત્માના માણસ સાહિત્ય પ્રકાર છે નવલિકા. એમના લેખક છે ધીરુબહેન ગોરધનભાઈ પટેલ. એમનો જન્મ વડોદરામાં થયેલો છે. એમના સાહિત્યિક પરિચય મેળવતા પહેલા આપણને જે અહીંયા નવલિકા આપવામાં આવેલી છે મહાત્માના માણસ, એ શીર્ષકની જરા વિસ્તારથી જોઈએ તો મહાત્માના માણસ એટલે શું? તો આપણે સૌ જાણીએ છીએ કે મહાત્મા શબ્દ મહાત્મા ગાંધીજી માટે વપરાયેલો છે અને ગાંધીજીએ આઝાદીની જે ચળવળ, સત્યાગ્રહની જે લડત ચલાવી હતી એમાં નામી અનામી ઘણા લોકો જોડાયેલા. એ બધા લોકો માટે એક શબ્દ વપરાતો, મહાત્માના માણસ. જે સત્યાગ્રહની લડતની અંદર જોડાયેલા હતા એ લોકો માટે મહાત્માના માણસ એવો શબ્દ વપરાતો હતો. એટલે ધીરુબહેન પટેલે એવું એક ચરિત્રનું અહીંયા વાત કરેલી છે કે જે સત્યાગ્રહની લડતની અંદર જોડાયા પછી એમના જીવનની અંદર કેવું પરિવર્તન આવે છે એ વાત આ નવલિકાની અંદર કરવામાં આવેલી છે. નવલિકાને જોતા પહેલા લેખિકા ધીરુબહેન ગોરધનભાઈ પટેલના સાહિત્યિક જીવન વિશે, સાહિત્ય વિશે જોઈએ તો એમણે ગુજરાતી સાહિત્યની અંદર વાર્તા સંગ્રહ, નવલકથાઓ, લઘુ નવલકથાઓ, નાટ્ય સંગ્રહ, હાસ્યરસના પુસ્તકો, એકાંકી સંગ્રહ, બાળ સાહિત્ય, રેડિયો નાટિકા સંગ્રહ, આવા બધા જ સાહિત્ય સ્વરૂપો ઉપર એમણે લેખન કાર્ય કરેલું છે. જેમાં આપણે જોઈએ છીએ એ પ્રમાણે કે વાર્તા સંગ્રહ એટલે નવલિકા સંગ્રહ, અધૂરો કોલ, એક લહર, વિશ્વમ કથા, જાવલ એ એમના નવલિકા સંગ્રહ છે, એટલે કે ટૂંકી વાર્તાના સંગ્રહ છે. નવલકથા વડવાના, શિમળાના ફૂલ, વાવ વંટોળ, વમળ, કાદંબરી વગેરે. હવે અહીંયા આપણે શું જાણીએ છીએ કે શિમળાના ફૂલ, વાવ વંટોળ અને વડવાનલ એમની પ્રખ્યાત નવલકથાઓની અંદર આવે છે. પણ એથી વિશેષ જો હોય તો લઘુ નવલમાં છે. વાંસના અંકુર, આંધળી ગલી, આંગતું અને અનુસંધાન એ એમના લઘુ નવલકથા સંગ્રહ છે. એમાં આંધળી ગલી અને આંગતું ખૂબ પ્રખ્યાત પામેલી લઘુ નવલકથાઓ છે. આગળ જોઈએ નાટ્ય સંગ્રહ. પહેલું ઇનામ પંખીનો માળો, વિનાશના પંથે. આ ઉપરાંત એમણે હાસ્યરસના જે પુસ્તકો આપેલા છે એમાં પરદુખ ભંજન, પેસ્તંજી અને ગગનના લગન એ એમના હાસ્યરસના પુસ્તકો છે. તો પહેલું ઇનામ પંખીનો માળો, વિનાશના પંથે એ નાટ્ય સંગ્રહ છે. આપણે આગળ જોઈ ચૂક્યા. તો મનનો માનેલો અને માયાપુરુષ એ એમના રેડિયો નાટિકા સંગ્રહ રહેલા છે. અને એ સાથે સાથે નમણી નાગરવેલ એ એકાંકી સંગ્રહ આપેલો છે. અને બાળ સાહિત્યના પુસ્તકોમાં જોઈએ તો બાળ સાહિત્ય સ્વરૂપ અંતર્ગત લખેલા છે, એટલે એના નામ પણ એવા જ આપેલા છે. અંડેરી ગંડેરી, ટીપ રીટે અને મિત્રના જોડકણા એ એમના બાળ સાહિત્યના પુસ્તકો છે. આ ઉપરાંત એમણે ભવની ભવાઈ ફિલ્મનું એટલે કે પટકથા લેખન પણ કરેલું છે, એટલે કે એનું લેખન સંવાદ કાર્ય પણ કરેલું છે. આ થઈ એમના સાહિત્ય જીવન વિશેની વાત, સાહિત્ય કવન વિશેની વાત. તો એમને આ બધા સાહિત્ય સર્જન માટે સન્માનિત કરવામાં આવ્યા છે. રણજીતરામ સુવર્ણચંદ્રક અને આંગતુક નવલકથા માટે એમને સાહિત્ય એકાદમી દિલ્હી દ્વારા સન્માનિત કરવામાં આવેલા છે. એ એવોર્ડ એમને આપવામાં આવેલો છે. અહીંયા આપણને જે વાત કરવામાં આવેલી છે
એ વિશે જોઈએ, એટલે કે નવલિકા વિશે જોઈએ તો નવલિકાનું મુખ્ય પાત્ર છે મણિભાઈ. હવે મણિભાઈ આઝાદીની લડતની અંદર કઈ રીતે આવેલા છે? તો કે જે રીતે સાગરના મોજા સાથે શંખલું તણાઈને કિનારા પર આવે એ રીતે રાષ્ટ્રીય જ્વાળાની અંદર મણિભાઈ પૂંચકાઈને એ આંદોલનમાં જોડાયેલા છે અને જેલમાં પહોંચેલા છે. આ રીતે એ આઝાદીની ચળવળની અંદર આવેલા છે અને બહુ ઝાઝી ચળવળ વિશેનો કંઈ ખ્યાલ નથી એમ પણ અહીંયા કહે છે. અને એ આવે છે, જેલમાં જાય છે અને જેલમાં ગયા પછી ગાંધીજી સાથે જે જોડાયેલા સત્યાગ્રહીઓ છે, શિક્ષિત સત્યાગ્રહીઓ છે, એમની સાથેના રહેન સહેનને કારણે એનામાં કેવું પરિવર્તન આવેલું છે એ વાત આ વાર્તાની અંદર કરવામાં આવેલી છે. અને એ સાથે એમનું બાહ્ય પરિવર્તન અને આંતરિક પરિવર્તન કેવું થાય છે એની વાત પણ લેખિકાએ કરેલી છે. હવે સમગ્ર વાર્તાને આપણે ટૂંકમાં જોઈએ તો મણિભાઈના જન્મજાત સ્વભાવ એટલે કે મણિભાઈની તાસીર કેવી હતી, એનો સ્વભાવ કેવો હતો, તો આપણે સૌ વાર્તા વાંચેલી હશે એટલે જાણતા હશો કે એ એકદમ કડક સ્વભાવનું વ્યક્તિત્વ ધરાવે છે. એનો સ્વભાવ એકદમ જિદ્દી પ્રકારનો છે એમ પણ કહી શકીએ, કારણ કે એ કોઈનો તુકારો સહન ન કરી શકતા, તો ગાળ તો સહન કરવાની વાત જ ક્યાં થયા. પણ એ જે એનો સ્વભાવ છે એ સ્વભાવની અંદર એમની જે વાત કરેલી છે કે તોછડો બોલ તુકારો સહન ન કરી શકતા પોતાના જે જીગરજાન મિત્રો હોય કે અન્ય કોઈ વ્યક્તિઓનો હોય તો એ એકદમ ગુસ્સે થઈ જતા અને એ ગુસ્સાનો પ્રાચીન આવર એમની સાથે ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લેતું જોવા મળે છે. હવે આઝાદીની લડતની અંદર જોડાયેલા મણિભાઈ જ્યારે જેલમાં જાય છે ત્યારે જેલના કેદીઓ સાથે કેવું વર્તન થાય એ આપણે સૌ જાણીએ છીએ કે ત્યાં તુકારો એ સામાન્ય સ્વભાવ છે અને ઓર્ડરના મોઢે એટલે કે જે અંદર પહેરેદારો હોય એના મોઢેથી ગાળો તો પલકમાં નીકળતી આપણને જોવા મળતી હોય. ત્યાંનું ખાવાનું કેવું હોય, રહેવાનું કેવું હોય આપણે સૌ જાણીએ છીએ. કાકડીવાળા રોટલા આપવામાં આવતા હોય, આવું બધું ત્યાં થતું હોય. તો મણિભાઈનો જે ગુસ્સો છે, લોહી એકદમ ઉકળી ઉઠે છે એવા શબ્દોને કારણે, તુકારાના કારણે, ગાળના કારણે, અને એ હોર્ડરો સાથે ઝઘડી પડે છે. ગાંધીજી સાથેના જે અન્ય વ્યક્તિઓ છે એને સમજાવે છે, એને શાંત પાડે છે અને મણિભાઈ પણ એમની માફી માગે છે અને હવે પછીથી આવું નહીં બને એમ વારંવાર કહેતા જોવા મળે છે. હજારો વાર એ નક્કી કરે છે કે હવે હું ગમે તેવી ગાળ આપશે, ગમે તેવો તુકારો આપશે તો પણ હું એની સામે નહીં બોલું, એને કંઈ નહીં કહું. પણ કોઈ ગાળ આપે કે તુકારે બોલાવે એટલે એનું લોહી ઉપડી ઉઠે છે અને બધું જ ભૂલી જાય છે. આવું એની તાસીર રહેલી છે, એનો સ્વભાવ રહેલો છે એમ અહીંયા આપણને જોવા મળે છે. બીજી બાજુ કે જેલમાં મણિભાઈનું વર્તન, હવે જેલની અંદર મણિભાઈનું વર્તન તો કે જે શિક્ષિત કેદીઓ છે એની સાથેનો એનો સહવાસના કારણે પોતાના વર્તનની અંદર સુધારો લઈ આવવાનો પ્રયત્ન એણે કરેલો છે. અને એ આપણને ક્યારે ખબર પડે છે તો કે જ્યારે એ પોતાની અંદર આવતું પરિવર્તન, મણિભાઈની અંદર રહેલો મણિભાઈ પરિવર્તન પામી રહ્યો છે, પોતે છે કે નહીં એવું જ્યારે પોતાની જાત સાથે પ્રશ્ન થાય છે ત્યારે તો કે એના વર્તનની અંદર પરિવર્તન આવતું જોવા મળે છે. અને એ પરિવર્તન સમગ્ર નવલિકાની અંદર આપણને જોઈ શકીએ છીએ કે એ જે કંઈ વિચારે છે, જે કંઈ સહન કરવાનું વિચારે છે, પણ થોડી વારમાં તુકારો કે ગાળને કારણે અદૃશ્ય થઈ જતું જોવા મળે છે. અને એ રીતે એમને તો કે કંઈ બીજી જાજુ કંઈ સત્યાગ્રહ વિશેનું જ્ઞાન નથી. એ માત્ર એ એકલો અટલો ઓછું ભણેલો
અને ધરતીનો બાળ, જેના બળબડતા બપોરે કે ચોમાસાની હેલીઓમાં બળદ અને બળદ બનીને ખેતર ખેડિયા કરવું, એથી જાજુ બોલવાની એને ફાવત ન હતી. એટલે કે એનો સ્વભાવ એકદમ ખેતી પ્રધાન કોઈ ખેડૂત હોય એવો, કામથી કામ, બળદ સાથે કામ કરવાનું છે, બળદ જેવું બનીને રહે છે, આવો એનો સ્વભાવ રહેલો છે. અને એ આઝાદીની લડતની અંદર જ્યારે જોડાય છે ત્યારે એમના સ્વભાવની અંદર જે પરિવર્તન આવેલું છે એ અહીંયા એને જેલમાંથી મુક્ત શા માટે કરવામાં આવે છે? તો કે ક્યારે મૃત્યુ પામે નક્કી કરી શકાય નહીં એવી એમની દશા થઈ ચૂકેલી હતી. એટલે સરકારે એને છોડી મૂકવો પડે છે. સરકારને પણ એ કહે છે કે મને જગ મારીને એને છોડેલો છે, મેં એની પાસેથી કંઈ છૂટવા માટેનો પ્રયત્ન કરેલો નથી. આ બાબત એમના સ્વભાવની તાસીર બતાવતા હોય એવું આપણને લાગે છે. અને એમના મનની અંદર જે ગાંધીજી વિશેના પ્રશ્નો છે કે કોઈની ગાળ સહન કરી લેવી, કોઈ મારે તો એ માર સહન કરી લેવો, અહિંસક વર્તન કરવું, એથી શું આઝાદી મળી શકશે? જેલમાંથી છૂટ્યા પછી ગાંધીજી પાસે જઈને આ એક પ્રશ્ન તો અવશ્ય કરવો છે. અને એનાથી શું આઝાદી મળી શકે? એ એક અભૂત બાળક જેવો પ્રશ્ન એના મનની અંદર સતત થતો જોવા મળે છે. અને એ રીતે એ જેલમાંથી છૂટે છે અને છૂટીને પોતાના ઘેર તરફ નીકળે છે. ત્યારે રસ્તાની અંદર એમનું જે મનોમંથન છે સમગ્ર જીવન વિશે, રાષ્ટ્રીયતા વિશે, એની વાત અહીંયા કરવામાં આવેલી છે કે એ જેલમાંથી છૂટે છે પછી જે એમના વિચારો છે એ વિચારો તો કે એમણે જે કંઈ જોયેલું છે એ કારણે મણિભાઈ જ હતો, કોઈ આઈન્સ્ટાઈન નહોતો. છતાં એણે મેળે પોતાની જાતે સાપેક્ષવાદ શોધી કાઢ્યો હોય એમ અત્યારે એવું અનુભવતો હતો કે જેણે જેલમાં મહિનાઓ નહીં પણ વર્ષો રહ્યો હોય એવો એમને ભાવ જાગી ઉઠેલો છે. અને એ પોતાની ભૂમિકા એટલે કે જન્મભૂમિ, જે માતૃભૂમિ છે એને શોધી રહ્યો હોય એવું એમને લાગે છે. એ રસ્તામાં જે હરિયાળા ખેતરો છે, લીલાછમ ખેતરો, અને વનવગડે મોર અને ઢેલના ટહુકા અને એમનું જે નાચ અથવા તો નૃત્ય એ નિહાળતો ખુશીથી આગળ વધી રહ્યો છે. અને એ સાથે સાથે પોતાના માતા પિતા વિશે અને પોતાની પત્ની અને પોતાનું નાનું બાળક છે એના વિશે પણ વિચારતો એ જોવા મળે છે. હવે માતા પિતામાં એમના પિતાનું નામ છે વેરીભાઈ, જે તો કે બહાર ખાટલા ઉપર બેસીને, ચોપાટ ઉપર બેસીને હોકો ગગડાવતા હશે અને હું ત્યાં જઈશ તો ભઈલો આવ્યો એટલું બોલશે, બધું કંઈ એ કહેશે નહીં, પણ મારા તરફ દ્રષ્ટિ નાખતા મને દુબળો પાતળો જોયેલો જોઈ અને અંદરથી એ દુઃખ તો જરૂર અનુભવશે એવું વિચારી રહ્યા છે મણિભાઈ. પણ બીજી બાજુ એમની માતા એમનું સ્વાગત કઈ રીતે કરશે એની વાત પણ એમને કરેલી છે કે હું જ્યારે જઈશ ત્યારે એ મને દોડતી ઉમરા સુધી આવશે અને જો વધુ આગળ ખ્યાલ પડશે તો ચોક સુધી આવશે. તાંબાનો એકદમ પિત્તળનો ચકચડાટ લોટામાં પાણી ભરી અને એ મને આવકારશે અને આપશે કે તું કેવો થઈ ગયો, શું થયું, આ બધું એ માતૃપ્રેમથી એમને પૂછશે. આવા વિચારો સાથે વનવગડેથી આગળ વધી રહ્યો છે. અને એ રીતે આગળ વધતા જે આપણા રિવાજો છે એની વાત પણ અહીંયા લેખિકાએ વણી લીધેલી છે કે એમની માં લાજ કાઢે છે તો એ ગાંધીજી એમને લાજ મુકાવશે, એવા વિચારો પણ એ કરી રહ્યો છે. અને એ સાથે સાથે એમની પત્ની જે હીરા છે એના વિશે પણ એ વિચારતો જોવા મળે છે. હવે પત્ની હીરા એટલે ઘરેણાનો બેહદ શોખ ધરાવતી સ્ત્રી. એ તો કે કોઈ પ્રસંગ હોય ન પ્રસંગ હોય પણ ઘરેણા તો પહેરેલા જ હોય, અને પ્રસંગ હોય ત્યારે તો બધા જ પહેરી લેવા, આવો એનો સ્વભાવ છે.
અને એ સ્વભાવને કારણે એમની સાસુ એમને કહે કે 7 પેઢીના દૂર લગ્ન હોય તો બધું જ પહેરીને જવું એ કંઈ જરૂરી નથી. ત્યારે એમની સામે તો એ કંઈ ન બોલતી, પણ દેરાણીને કહેતી કે બાપાએ આલ્યું છે તો શું પેટીમાં ગાલી મૂકવા રાખવા માટે મૂકેલું છે, આપેલું છે, પહેરવા માટે આપેલું છે, તો શા માટે ન પહેરવું? આમ એ કહેતી જોવા મળે છે. અનહદ શોખ એમનો ઘરેણાનો રહેલો છે એ આપણને જોવા મળે છે કે જ્યારે એમનો ખોળો ભરાય છે ત્યારે સિંધિયાશાહી જે કળા છે એ બનાવવા માટે, એ બનાવી આપવા માટેની જે એમની ઝંખના છે અને મળે છે ત્યારે જ ઝંપે છે. એ એમનો જે ઘરેણા પ્રત્યેનો શોખ છે એ વ્યક્ત થતો જોવા મળે છે. આમ કે માતા પિતા અને પોતાની પત્ની વિશે વિચારતો વગડે આગળ વધતો પોતાના ગામ તરફ જઈ રહ્યો છે. તો ગામ તરફ જાય છે ત્યારે એ સત્યાગ્રહી તરીકે જઈ રહ્યો છે, એટલે મનમાં પોતાની આગતા સ્વાગતા સરપંચ શિક્ષક વગેરેને બોલાવીને મારું સ્વાગત કરવામાં આવશે અને મારે પણ 2 શબ્દો કહેવા પડશે. હિન્દીમાં બોલતા આવડશે કે ન આવડે પણ કંઈક કહેવું પડશે અને છેલ્લે ભારત માતા કી જય આવા વિચારો સાથે એ આગળ વધી રહ્યો છે. પણ જ્યારે એ પોતાના મહોલ્લાની અંદર પહોંચે છે ત્યારે તો કે કૂતરાઓ ભસીને એનું સ્વાગત કરે છે, પછી જાણીતી વ્યક્તિ છે એટલે પૂંછડી પટપટાવીને પાછા સૂઈ જતા જોવા મળે છે. એ અંદર જાય છે મહોલ્લાની અંદર તો ખાટલાઓ જોવા મળતો નથી કે પિતાજી પણ ત્યાં જોવા મળતા નથી. એકદમ શાંત વાતાવરણ રહેલું છે. ઘેર પહોંચે છે તો એમનો જે દરવાજો છે, ખડકી છે, જે ક્યારેય વર્ષો સુધી બંધ નથી થઈ, એના ખ્યાલમાં નથી એ આજે બંધ જોવા મળે છે. સાકળ ખખડાવે છે જોર જોરથી કે બા હું આવેલો છું, ખોલો, પણ અંદરથી કોઈ પ્રત્યુત્તર એને મળતો નથી. સામેના મકાનની બારી ખુલે છે, ફળાક દરાની બંધ થઈ જાય છે. તે કંઈક મૂંઝવણ અનુભવે છે, કંઈક કે શું થયું હશે એ મનમાં વિચારે છે. ત્યાં એ ફરીવાર સાકળ ખખડાવીને કહે છે, ખોલવાનું કહે છે તો સામેની બારી ખુલે છે. કોણ? તો કે મણિભાઈ. તો કે વેરીભાઈનો મણિયો તો ક્યારનો મરી ગયો છે, ગુજરી ગયો છે, મહાણમાં ગયો છે. આ શબ્દ સાંભળીને મણિભાઈ આઘાત અનુભવે છે. ન તો એના પિતા ક્યાંય જોવા મળ્યા, ન માતા જોવા મળી. અને આ શબ્દો સાંભળતા ચાલ એમ તો થા, ચાલતો થા. મણિભાઈ પોતાનો બગલથેલો પાટ ઉપરથી ઉઠાવી ફરી પાછો ખંભે નાખે છે અને એ ચાલતા થાય છે. રસ્તામાંથી જે ગાંઠિયાનું પડીકું બંધાવેલું હતું ખાવા માટે એ કૂતરાઓને નાખે છે. કૂતરાઓ પણ સૂંઘી પૂંછડી પટપટાવી અને પાછા બેસી જાય છે. એ પણ ખાતા નથી. એ સીધું મનની અંદર વિચાર કરે છે કે હવે ક્યાં જવું? બાપદાદાનો મહોલ્લો તો છોડી દીધો, હવે તો ગાંધી આશ્રમ સિવાય કોઈ રસ્તો નથી. ત્યાં જઈ અને ગાંધીજી સાથે રહીશ અને ગાંધીજી કહેશે એમ કરીશ, જેલમાં જવું પડશે તો જઈશ. આવા વિચારો સાથે રસ્તામાંથી પસાર થાય છે. ગામના લોકો ગામની જોરે બેઠેલા છે, એમના મિત્રો પણ ત્યાં છે, પણ વડીલ વર્ગને કારણે એમની સાથે કોઈ વાત કરવા માટે તૈયાર થતું નથી. અને એ રસ્તાની અંદર એમનો જે જોઈતો રાજ નામનો મિત્ર છે એ મળે છે અને એ કહે છે કે મણિભાઈ ક્યાં છે હેંડિયા, સોંદરવાની વાટે? ત્યારે મણિભાઈ કહે છે કે સોંદરવા તો પોતાનું કોઈ નથી, અને એમને શા માટે આમ કીધું હશે સોંદરવાની વાટે? એ જોઈતા પાસેથી બધી વિગતો મેળવે છે અને ગાંધી આશ્રમ તરફ જવાને બદલે એ સુંદરણાની વાત પકડે છે અને સુંદરણા જાય છે. ત્યારે ગામના છેવાડે, પાટીદાર મોહલ્લાના છેવાડે એક નાના મકાનમાં પોતાની પત્ની રહેતી જોવા મળે છે, જે ખાટલા ઉપર નાના રાવજીને રમાડી રહેલી છે. અને મણિભાઈને જોતા જ એમને આવકારવા માટે દોડી આવે છે. મણિભાઈ એનું બાહ્ય સ્વરૂપ જુએ છે ત્યારે એમાં આવેલું પરિવર્તન એ નિહાળે છે કે જે
સદાને માટે ઘરેણાં પહેરી રાખતી હતી. આજે એ ખાદીની સાડી અને એક પણ ઘરેણું પોતાના શરીર ઉપર નથી. એ જોઈ અને એની જોઈ તો રહી જાય છે. ત્યારે એમની પત્ની હીરા કહે છે કે તમે શું તાકી તાકીને મને જોઈ રહ્યા છો? ત્યારે મણિભાઈ કહે છે તું વર્તાતી નથી, ઓળખાતી નથી કે તું હીરા જ છે ને? તારા ઘરેણાં ક્યાં ગયા? હીરા વાતને બદલાવી નાખે છે. એનો જવાબ કંઈ મણિભાઈને એ આપતી નથી અને પાણી પીવો અને હમણાં જ તમારા માટે જમવાનું તૈયાર કરી આપું છું, આમ એ કહેતી જોવા મળે છે. એની સાથે સાથે પતિ પત્ની મળ્યા છે, એમની જે વાતો થઈ છે કે પોતે અહીંયા શા માટે આવેલી છે, તો કે બાપની જોખમી અને માનું નિર્બળ વિરોધના કારણે એમને પોતાનું ગામ છોડવું પડ્યું છે અને એકલું રહેવા આવવું પડ્યું છે. એટલું જ નહીં પણ પિયરિયાવાળાએ પણ એમને સાથ ન આપેલો. એના કારણે એ એકલી પોતાની રીતે તો કે સુંદરણા રહેવા આવેલી છે. અને આ બધું એને કઈ રીતે કરી શકી? એનામાં આ બદલાવ કઈ રીતે આવેલો? કોણે એને શીખવાડ્યું? આટલી સાહસિક કેમ થઈ? હીરાનો ટૂંકો ને ટચ જવાબ હતો, જ્યાં તમે ત્યાં હું. આ વાત એ સારી રીતે સમજી શકી છે. એટલે કે પતિના રસ્તે ચાલનાર એક સ્ત્રી તરીકે એમનું જે પરિવર્તન છે એ પરિવર્તન અહીંયા વ્યક્ત કરવામાં આવ્યું છે. અને આપીને વાત પટાવી નાખી, ઝટપટ એ થાળી પીરસી રહી છે. પણ મણિભાઈ વિચારમાં ડૂબી જાય છે, કારણ કે હીરામાં આવેલું પરિવર્તન કયા સંજોગમાં એમને આ બધું પ્રેરણા બળ પૂરું પાડ્યું કે એણે ઘરેણાં છોડી દીધા, માત પિતાનો શ્રેયાવ છોડી અને પોતાની રીતે આત્મબળથી આગળ આવવાનો પ્રયત્ન કરેલો છે. અને એ વિચારમાં જે રસ્તામાંથી બીડી બાકસ લીધેલા હતા એ બીડી અને બાકસ સળગાવવા જાય છે. ત્યારે હીરા હાથથી ઝપાટ મારી અને કહે છે કે મહાત્માના માણસ થઈને આ સારું લાગતું નથી, એટલે કે શોભતા નથી, આમ કહે છે. હવે મણિભાઈનો સ્વભાવ તો આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે. પણ આજે એ પત્નીની ઝાપટ ખાઈને ચોંટી ઉઠે છે અને ચીડાવવાની તૈયારીમાં હતો. ત્યાં જ પતિ પત્નીની નજરનું તારામિત્ર રચાય છે અને બંને હસી પડે છે. ઇન્કલાબ જિંદાબાદ. આ રીતે આ નવલિકાની અંદર એક વ્યક્તિત્વ, એક અવર્ણ વ્યક્તિત્વ સત્યાગ્રહની લડતની અંદર જોડાય છે તો એમાં કેવું પરિવર્તન આવે છે એની વાત આપણને કરવામાં આવેલી છે. અને સ્વાધ્યાયના પ્રશ્નો તૈયાર કરી લેવાના છે, નોટબુકની અંદર ઉતારવાના છે. એ સાથે સાથે બે નિબંધો અહીંયા આપેલા છે. એ નિબંધો એટલે કે અહિંસા, કર્મો, ધર્મ અને પરિવારની ધરી સ્ત્રી, એ નિબંધો નોટબુકની અંદર લખવાના છે, તૈયાર કરવાના છે. અને એ સાથે સાથે વ્યાકરણ પણ તૈયાર કરી લેવાનું છે. તો આ સાથે મહાત્માના માણસ નવલિકાની ટૂંકમાં આપણે ચર્ચા કરેલી છે. સમજ્યા છીએ. વાર્તાને બરોબર વાંચી જજો, પ્રશ્નો બરોબર તૈયાર કરી લેજો, વ્યાકરણ પણ તૈયાર કરવાનું છે. અસ્તુ.